પક્ષના એબીપી અસ્મિતા પાસે સચોટ માહિતી છે કે કેતન ઇનામદારે જે રાજીનામું આપ્યું ધારાસભ્ય પદેથી, ત્યારબાદ પક્ષના મોટા નેતાઓ દ્વારા કેતન ઇનામદારને ફોન કરવામાં આવ્યા, તેમને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ઉપાધ્યક્ષ અને વડોદરાના પ્રભારી ગોરધન ઝડફિયા દ્વારા ફોન કરી અને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. તો બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી કે જે વડોદરાના પ્રભારી મંત્રી છે, તેમના દ્વારા પણ ફોન કરી રાજીનામું પાછું ખેંચી લેવાના મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા. જો કે કેતન ઇનામદાર તરફથી જે જવાબ આપવામાં આવ્યો તે અંગે માહિતી એબીપી અસ્મિતાને મળી છે. એ પ્રમાણે જવાબ સ્પષ્ટ આપવામાં આવ્યો છે કે આ વખતે હું રાજીનામું પાછું નહીં ખેંચું. એની પાછળનું કારણ પણ તેમણે એ આપ્યો કે એક સ્પષ્ટ સંદેશ પક્ષમાં જવો જોવે અને મારે માત્ર આ સંદેશ જ પક્ષમાં પહોંચાડવાનો છે. હું ભારતીય જનતા પાર્ટીમાં છું, મેં પક્ષમાંથી રાજીનામું નથી આપ્યું. લોકસભાની આવનારી ચૂંટણીમાં રંજનબેનને જીતાડવાના અને તેમની કોન્સ્ટિટ્યુન્સી છે તેમાંથી વધારેમાં વધારે લીડ કાઢવાના તેમના પ્રયાસ રહેશે તેવો જવાબ આપવામાં આવ્યો. સતીશ પટેલ કે જે વડોદરા જિલ્લાના અધ્યક્ષ છે સંગઠનના, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તેમને મનાવવામાં આવશે. આ ઉપરાંત અક્ષય પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કેતન ઇનામદાર આ ત્રણેયની પાકી ત્રિપુટી કહેવાય છે, ત્રણેય પાક્કા મિત્રો છે. એટલે આ બંને ધારાસભ્યો પણ અહીંયા મનાવવા માટે પહોંચી રહ્યા છે. તેની સાથે પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા પણ પહોંચી રહ્યા છે, તે પણ મનાવવાના પ્રયાસ કરશે અને કેતન ઇનામદાર સાથે ફરી એક વખત એ જાણવાનો પ્રયાસ કરીશું કે શું તેમને જે ફોન કરવામાં આવી રહ્યા છે એ તેઓ આ વખતે માનશે, તેઓ રાજીનામું પાછું ખેંચશે કે અડગ છે રાજીનામા ઉપર, તે પણ સવાલ તેમને કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે કેટલા પ્રયાસો પક્ષ તરફથી તેમને મનાવવાના કરવામાં આવી રહ્યા. કેતનભાઈ, જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આપને મનાવવાના, અત્યારે મોવડી મંડળ દ્વારા પ્રયાસ જેના કેટલાય તરફથી ઘણી વખતથી સ્થાનિક નેતાગીરી, સ્થાનિક સંગઠનથી પણ નિર્ણયો એવા લેવાતા હતા કે જે નિર્ણયો દરેક જણને એવું લાગતું હતું કે આ નિર્ણયોથી અમારું માન સન્માન જળવાતું નથી. બીજું કે પાર્ટીને મેં કહ્યું ને કે આ કેડર બેઝ પાર્ટી છે, પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાથી ઊભી થયેલી પાર્ટી છે. ત્યારે મોવડી મંડળે જે નિર્ણય લીધો છે એ તો આવકાર્ય છે, પણ જ્યારે એના નિર્ણયને સ્થાનિક લેવલ પર જ્યારે આપણે એને મૂકવાનો હોય ત્યારે લોકોને સંકલન કરીને એમને સાથે રાખીને અને દૂધમાં સાકર ભળે એમ ભળીને નિર્ણયો લેવા જોઈએ, ઠોકી ના બેસાડવા. કેતનભાઈ, મારો સવાલ એ છે કે જે મોવડી મંડળ દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે કે કેતન ઇનામદાર રાજીનામું પાછું ખેંચી લે, અડગ છો કે પાછું ખેંચો? હું આ વખતે મારી મોવડી મંડળને સમજાવીશ કે ભાઈ 2020માં પણ મેં રાજીનામું આપ્યું હતું, એ વખતે પણ મને એમને પોઝિટિવ લીધો હતો. એ વખતે પણ મારા સ્થાનિક પ્રશ્નોને વાચા આપીને જે પણ પ્રશ્ન હતો એનો તાત્કાલિક મારી ભારતીય જનતા પાર્ટીની સરકારે મને સંતોષથી નિર્ણય મારો પોઝિટિવ કર્યો હતો. પણ આ વખતે બધા પોઝિટિવ છે. આ વખતે પણ મારી સાથે બધા જ મારા સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા પ્રભારી મંત્રી હર્ષભાઈ સંઘવી, આપણા પ્રભારી પપ્પુભાઈ પાઠક અને અમારા ગોરધનભાઈ ઝડફિયા, એ પણ મને મારી સાથે ટેલિફોનિક વાતચીત કરી. બધા પોઝિટિવ છે, મને વિશ્વાસ છે આ બધી વસ્તુ. પણ આ વખતે હું એટલું ચોક્કસ કહીશ કે હું મારા મોવડી મંડળને એટલો આગ્રહ રાખીશ કે આ વખતનો મારા નિર્ણયને માન આપીને આ રાજીનામું સ્વીકાર્યું. કારણ શું? કેમ, શું કારણ? 2020માં મેં જ્યારે રાજીનામું આપ્યું હતું, 2024માં આપ્યું. વારે વારે આ રાજીનામું આપવાનું અને વારંવાર પાછું લેવાનું એ મને પોતાને પણ વ્યાજબી નથી લાગતું. કેતન ઇનામદારે સ્પષ્ટ કર્યું. એબીપી અસ્મિતાની જે માહિતી હતી તેના ઉપર મહોર લગાવી છે. ગોરધન ઝડફિયાનો ફોન આવ્યો, હર્ષ સંઘવીનો ફોન આવ્યો, જે પ્રભારી છે પપ્પુભાઈ પાઠક તેમનો ફોન આવ્યો. આ તમામ લોકો રાજીનામું પાછું ખેંચી લે કેતનભાઈ તેના માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ અડગ છે. 2020માં રાજીનામું આપ્યું, રાજીનામું પાછું ખેંચી લીધું, પરંતુ આ વખતે કેતન ઇનામદાર રાજીનામું પાછું ખેંચવાના મૂડમાં નથી. તેમણે સ્પષ્ટ કીધું કે એક સંદેશ પક્ષમાં જવો જોઈએ અને આ સંદેશ આપવા માટે થઈને જ તેમણે રાજીનામું આપ્યું છે. ફરી એક વખત દોહરાવી દઉં કે એબીપી અસ્મિતાએ જે હાલમાં જ સમાચાર આપ્યા કે તમામ મોવડી મંડળો કે જે વડોદરાની જવાબદારી જેમની છે, ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રભારી પપ્પુભાઈ પાઠક, આ તમામ લોકો પ્રયાસ કરી રહ્યા છે. સાથે ધારાસભ્યો પણ આવી રહ્યા છે. ચેતન્યસિંહ ઝાલા અહીંયા પહોંચી રહ્યા છે, થોડી વારની અંદર પહોંચશે. તેમની સાથે અક્ષય પટેલ પણ અહીંયા પહોંચશે. તેમની સાથે જે વાઘોડિયાના ધારાસભ્ય હતા, રાજીનામું આપી દીધું છે, તે પણ અહીંયા પહોંચશે. ફરી એક વખત પ્રયાસો થશે, પરંતુ કેતનભાઈનું કહેવું છે કે તે અડગ છે, 2020નું પુનરાવર્તન કરવા નથી માંગતા. આ વખતે રાજીનામું આપ્યું છે એટલે મોવડી મંડળ પણ તેમનું રાજીનામું સ્વીકારે તે પ્રકારની વાત કેતન ઇનામદારે હાલ એબીપી અસ્મિતા સાથે કરી છે.